જૂનાગઢના માંગરોળ તાલુકાના દિવાસા ગામે સીસી રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગામ લોકોના આક્ષેપો। સીસી રોડની ભરાઈ ઓછી કરી તેમાં સિમેન્ટ પણ ઓછી વાપરવામાં આવી હોવાના ગામ લોકોએ લગાવ્યા છે આક્ષેપો। જ્યારે આ કામમાં લાઇટ ડાયરેક્ટ વપરાણી હોવાના પણ આક્ષેપો કર્યા છે। સ્થાનિક અધિકારીઓને પણ જાણ કરાઈ છે, જ્યારે ગામ લોકો હેઠા થઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવશે તેવું ગામ લોકોએ જણાવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સોદિયા મળ્યા હાટીના। મારું નામ માધાભાઈ ગેલાભાઈ પરમાર, મારી ઘરેથી સભ્યથી ચાલુ પંચાયતમાં સભ્ય છે। આ આરસીસી રોડનું જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કામ મંજૂર થયેલું છે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલો છે। એની જે થિકનેસ લેવાની છે થિકનેસ નથી લીધી છે, ઉપર કોઈ પ્રકારનું રેવલ કરી ગયેલું નથી, જેમાં જોબું રહી ગયું છે, પાણી ભરાય છે અત્યારેથી, એમાં ક્યુરિંગ નથી થતું। 2 દિવસથી કામ પૂરું થયેલું છે પણ ક્યારા કરી કોઈ પ્રકારનું ક્યુરિંગ કરવામાં નથી આવતું। નીચે ગળા પાથરેલા છે, એમાં બિલકુલ સિમેન્ટ નથી નાખેલી, કોરે કોરા ગળા પાથરેલા છે અને શનિ રવિનો પૂરો લાભ લઈ અને નાઇટમાં પૂર્ણ કામ પૂર્ણ કરેલું છે અને જેને એલોર્જન અને સર્વિસ અત્યારે સાબુત છે। આગે ઓકે, મારું નામ રામભાઈ ડાકી। આ આરસીસી રસ્તાનું કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થયું। આમાં ભ્રષ્ટાચાર કર્યો અને રાતના 10-11 વાગ્યા સુધી કામ ચાલુ કર્યું અને ટ્યુબલાઇટ ચાલુ છે અને જે રસ્તાનું કામ કર્યું ને એ 1.5 નથી અને ગળા આમાં મોટા મોટા નાખી ગયેલ છે ને ગળા જે પાછળ ને એમાં સિમેન્ટથી નાખી ગયેલ નથી અને કામ છે ને ભ્રષ્ટાચાર કર્યું સરપંચના ઘરના કરી ગયેલ છે કામ। સરપંચ ખુદ નથી કરતા, કારણ કે અહીં હું છે માજી પંચાયતનો સભ્ય।